આપણે રામને અગરબત્તી કરી છે, રામની પૂજા કરી છે, રામજી મંદિર છે, તો બાપુ રામચંદ્ર પરમાત્માને 14 વર્ષ વનમાં જવું પડ્યું, એનું શું કર્મ છે? મિથિલા નરેશની દીકરી બાપુ તમે વિચાર કરજો, માં ભગવતી સીતા આખી જિંદગીમાં હારો દી નો ગયો બાપુ, એનું શું કર્મ છે? વિચાર કરજો. દ્રૌપદીના ચીર ઉડાતા હતા, અહીંયા કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા, એવા સમર્થ સિદ્ધ પુરુષો બેઠા હતા. દીકરીને બાપુ કોઈ ગુનો નહોતો, બધાને ખબર છે, એનું શું કર્મ હતું? અખિલ બ્રહ્માંડનો માલિક, જેને આખી દુનિયાનું સર્જન કર્યું હોય, કૃષ્ણ પરમાત્મા, એને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મને બાણ મારશે, એને ખબર ન હોય? ભીલના બાણથી વિંધાવવું પડ્યું બાપુ, એનું શું કર્મ છે? થઈ થાવીને થાશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ, ગંગાનો પુત્ર ભીષ્મ, દાદા ભીષ્મને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું બાપુ. કેવો સમર્થ પુરુષ! પોતાનો મૃત્યુ માટે યમના દૂત આવે અને દૂતને એમ કે અત્યારે વ્યો જા, 6 મહિના પછી આવજે. પોતાનું મૃત્યુ રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ, એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. આપણે કેટલાના બૂસ માર્યા છે, આપણે નહીં વેઠવું પડે? વિચાર તો કરો. ગંગા જેવી જેની જનેતા બાપુ, આટલી બધી સંખ્યામાં બહેનો બેઠી. ખાસ ખરેખર મારે બહેનોને જ કહેવું છે કાંઈક, કારણ કે જ્યાં ધર્મ ધ્રુજો ને જ્યાં પુરુષ નથી પૂગી ગયો, દેશની આબરૂ બાપુ આ દીકરીઓ રાખી છે. તમે કહો તો હવાર સુધી દીકરીઓના દાખલા આપો. જ્યાં પુરુષ નથી પૂગી ગયો, પુરુષ જ્યારે એની શક્તિ પૂરી થઈ રહી, પછી બાપુ જ્યાં જાઓ ને ત્યાં બાપુ દીકરીઓ લગામાં હાથમાં લીધી કે હવે તમે બેસી જાઓ, લાવો અમારી પાસે. એટલા બધા બાપુ દીકરીઓના. જો આ રામચંદ્રની મેં વાત કરી ને, સીતાજીને વનવાસ નહોતો, વનવાસ રામને હતો. પણ એ માં ભગવતીએ કેળો પાડ્યો કે પતિને સુખમાં સાથ દેવો, દુઃખમાં ન દેવો, એ મારા નામનો કેળો પડી જાય. સુખમાં દુઃખમાં ભેળું રહેવું પડે, માં ભગવતી સીતાએ કીધું છે. રામાયણ છે ને, રામાયણ તમને ને મને એક બાપુ કેળો પાડ્યો છે. રામાયણ અને મહાભારત બે મહાપુરુષો બનાવ્યા છે. પણ કેવા દીકરા હોય, કેવા ભાઈ હોય, કેવા મા બાપ હોય, કેવી દીકરી હોય, કેવી વહુ હોય, એ જોવું હોય કે રામાયણમાં જોવું, અને રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવું. લો બધા ઠેકી ઠેકી નિમાજ પડે, નથી દેવું જ કરે છે. એટલે નથી દેવું એમ ન હાલે. મહાભારત ઈ જ કહે છે ને, બીજું શું કહે છે? અત્યારે આપણે જોવો એક વેચ જમીન આટલું હગો ભાઈ હગા ભાઈને મારી નાખે, તે આપણને એમ થાય ખરી રામાયણ ક્યાં જાય? કૃષ્ણ પરમાત્માએ દુર્યોધનને આ જ વાત કરી હતી કે ભાઈ હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, પણ 5 ગામ તો દો, આમને ખાવું શું? એ કે હોના નાકા ને અણી જેટલું નથી દેવું. તો કે બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી. લ્યો શું કાઢ્યું બધાએ? અને આ જુઓ રામાયણ. અખિલ બ્રહ્માંડનો માલિક રામચંદ્ર પરમાત્મા જેથી બાપુ વનમાં ગયા ને, તેથી લક્ષ્મણને ભલામણ કરે કે લક્ષ્મણ 14 વર્ષ કાલ પૂરા થઈ જાય અને હું આવતો રહીશ. બાપનું ધ્યાન રાખજે, રાજનું ધ્યાન રાખજે, વસ્તીનું ધ્યાન રાખજે. અને તેથી બાપુ રામચંદ્ર પરમાત્માની સામે લક્ષ્મણ કહે છે, મોટા ભાઈ, મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો, પણ તમે મારા બાપ છો. માં ભગવતી સીતા મારી માં છે. મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક. વિચાર કરજો, નોખી માયુના છોકરા હતા. ને કે અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે, તેથી ભાઈઓ વિનાનું ભેકાર, કડવું લાગે કાગડા. અયોધ્યાની ગાદી બાપુ બાકસના ખોખા ઘોડે રખડતી હતી, કોઈ ધણી નહોતો. વિચાર કરજો, એવી ગાદીને મૂકી અને લક્ષ્મણ ભાઈની ભાભીની સેવા કરવા માટે. જો તો રામાયણ તમને મને ભલામણા કઈ કહે છે, પણ આપણને નથી મગજમાં બે હતું. માં ભગવતી સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા ને હરણ થયું. આપણે બધા સાંભળેલી વાતું છે. આ ઉતરતી નથી. મૂળ બુઝારું ઢાંક્યું છે ને, સાંટો નથી પડતો. આંપલું છે બધાએ, પણ ઉતરતું જ નથી. માં ભગવતી સીતા ઈ કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને એનું હરણ થયું. તો તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ જ નહોતી? અરે મિથિલા નરેશની દીકરી અગ્નિનો ગોળો હતો, ગોળો. મારા રાવણ માથે દ્રષ્ટિ પડે ને, રાવણની રાખ આ દુનિયામાં ન પડે, ઈ માં ભગવતી હતી. પણ જગતમાં કેળો પાડી દીધો તમને ને મને કે જે લક્ષ્મણ રેખા જે ટપી જાય ને,
પછી દીકરી હોય, વહુ હોય, માં હોય, બાપ હોય, દીકરો હોય, કોઈ બી હોય, લક્ષ્મણ રેખા જે ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ તો ગામો ગામ છે, મરી ગયા વેમમાં ન રહેતા. બધાને લક્ષ્મણ રેખા હોય, અમારે હોય, તમારે હોય, આ બધા બેઠા એને બધાને હોય. લક્ષ્મણ રેખા જે ટપી ગયો એનું હરણ જ થાય. બાપુ લખવું હોય તો લખી લેજો. સીતાજીને બધી ખબર હતી, બાકી તાકાત નથી રાવણની. બાપુ રામચંદ્ર પરમાત્મા કે ઓલું હોનાનું હણિયું મારવા ગયા. હોનાના હણિયા હોય તમને કેમ લાગે? અહીંયા હોનાનું હણિયું અત્યારે આવ્યું હોય તો આપણે હોત કહી ને કે હોનાના હણિયા નહીં હતા હોય તો આપણને ખબર પડે, રામને નહીં ખબર પડી હોય. હોનાનું હણિયું આવ્યું ને વાંય વ્યાતા થઈ ગયા. પણ બાપુ છે ને એમાંય તમને મને રસ્તો બતાવ્યો છે કે જે મોહની વાયા દોડે ને એનું વાયા પતન જ થાય. રામચંદ્ર પરમાત્મા જો મોહ વાયા ન ગયા હોત તો બાપુ મા ભગવતીનું હરણ ન થાત. એમ તમે હું હજી બાપુ મોહ વાયા જ પીડ્યા છે. હજી આટલું કર્યું, હજી આટલું કર્યું, ત્યાં ફડાઈ ગયો, ફૂટી જાય, ગયા બારના ભાવ. હું કરું ઈ જ થાય. આ નડે છે બધા. એક ભાઈ છે ને આમ દિવાલમાં ખીલી ખોડતો હતો. દિવાલમાં સાઉન્ડમાં તમતમાટી બોલે. દિવાલમાં એક ભાઈ ખીલી ખોડતો હતો. ઊંધી રાખી હતી, ઊંધી ખીલી. આમ દિવાલ કોઈ માથું અને અણી કોઈ હથોડિયું મારે અને રિયો રિયો બબડે. એ કે હારા કારખાના વાળામાં બુથિયું જ નથી કે ખીલીયું ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા ગયો કે હું તો વાતું કરે એ કે ખીલીયું જો ને કે ઊંધિયું કાઢી. એનો ભાઈ કે તારામાં બુથિ નથી. એ કે કેમ? એ કે આ દિવાલ ની ક્યાં છે? આ દિવાલ ની છે. અહીંથી પકડીને આમ નામ ચાલીને લઈ ગયા ને અહીંયા જઈને મારી કે હા એટલે આને કોની દિવાલ નહીં હતી. આખી જિંદગી દિવાલો ફેરવી પણ અહીંયા ખીલી નો ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલો. ન્યા સમાધાન થતું તો ન કરીએ કે આમ જ કરતા હોય. આમાં ખરી જાય છે. હું લેવા લોહી પીવો છું. બધાને દેખાય છે. અરે હળવા ફૂલ થઈ જાવ ભલા મને મોજ કરે એવું મળ્યું છે. શું ઘટે છે હે? તમે જોવો તો આપણા ગઢડા થીગડા ઉપર થીગડા મારી મારીને મરી ગયા. લુગડું સારું નથી મળ્યું. અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. બોલો ઓલા જીન્સમાં તમે જોવો માથા વ્યા જાય એવડા એવડા પાકા હોય. એટલે આવા પહેરવાના આવા તમે પહેરતા હતા. આવી ખબર નહોતી કે આવું ટાણું આવશે ને હાસવીને રાખ્યા હોત તો એમ પહેરતા હતા તમારી હારે હારે. અરે એક આંગળી જાય એટલું ફાંકવું હોય તો આપણી માં એમ કે લાય લાય બટા બે ટાંકા લઈ દો. અને અત્યારે તમે જોવો તો ખરા ફાટલા પહેરવાનું ચાલુ કર્યું. હા આપણે પેલા પેટ કેટલાનું આવ્યું કે 5000 નું. એટલે ફાટલું 5000 જોવો તો ખરા હું શું હાલ્યું. ગાયો રોડ માં રખડે, કૂતરા બંગલામાં છે. બોલો નથી દેખાતું આપણને? ભેંસું ઊભી ઊભી ખાતી હતી ને માણા બેઠા બેઠા ખાતા હતા. અત્યારે ભેંસું બેઠી બેઠી ખાય, માણા ઉભા ઉભા ખાય. બોલો સકડું આખું ફેરવી નહીં. આ વાહન બનાવ્યા ને વાહન માણા હાટું બનાવ્યા હતા. તો વાહનમાં ભેંસું ફરી ફરીને હાલ્યા જાય છે. માણા તમે જો સવારમાં 5 વાગ્યામાં મોટા મોટા સડા પહેરી ફરીને હાલ્યા હાલ્યા આપણે એમ થાય કે પણ આ વાહન બનાવ્યા તમારા હાટું હાલીને ચા જવું છે. ઊંધું કરીને ચોખ્ખું ઘી બજારમાં નથી ખપતું બાપુ. અને દારૂ બાવળિયા વેકે પીપળે પીપળા ખપી જાય. જોવો તો ખરા ઊંધું હાલ્યું એ ભલા માણા. અરે શું બાબુ વ્યસન વાહે એક પતન થઈ ગયું છે માણસોનું. અમારે અહીંયા સુરેન્દ્રનગરમાં એક વેપારીની દુકાન બેઠો હતો ને. આ બનેલી વાતમાંથી વાત નીકળી ને મને શેઠે કીધું વેપારીએ મને કે બાપુ આપણે સુરેન્દ્રનગરમાં રોજ 20 ટન ભરીને હોપારીની ગાડી આવે. એટલે 20 ટન એટલે 1000 મણ થઈ ને. એ મેં કહ્યું ડેલી તો કે રોજ સુરેન્દ્રનગર જિલ્લામાં વિતરણ થતું હોય છે. મેં કહ્યું રોજ 20 ટન કે હા રોજ 20 ટન તોય નથી પગતી, તોય પૂરું નથી પડતું. તો તમે વિચાર તો કરો આ 20 ટન હોપારી શું ભેંસું ખાય છે? મૂળ તો આપણે જ વાટી જાય છે ને. ત્યાં એના કરતા કાજુ બદામ ખાઈ તો પછી હુંતું જ નથી. લ્યો 60 વર્ષ અમારે ત્યાં ખેતર વાડી દાડી આવે ને 60 વર્ષ ડોસી હોય ને તો એમ કે 2 કટકા દેજે મોઢું સારું થાય. અરે તમારે ચા જાવું મોઢું સારું કરી. મારો કહેવાનો અર્થ શું છે કે આપણે વડીલ જ્યાં સુધી આ બંધ ન કરી ત્યાં સુધી બાપુ પેઢી બંધ ન કરે.
આપણે પહેલા બંધ કરવું પડે, આપણે પહેલ પાડવા પડે. તમે લખણ કરશો એટલે પ્રજા લખણ કરવાની જ, એ ગેરંટી તમને કહું. આપણે કંઈક બાપુ એને જો આ કોરી પાટી છે, બાળક છે એ કોરી પાટી છે. તમે બોલતા જેવું શીખડાવો એવું બોલે, વ્યસનમાં તમે જેવા કરતા હશો એવા એ કરવાના. એ આપણે કેવા બનાવવા બાપુ? આપણા ગઈઢાએ કહીને ગયા હતા કે ભાઈ પુત્રના પારણામાં વહુના બારણામાં તરત જ ખબર પડી જાય. જન્મથી જ બાપુ હોય, આ સંત હોય, ભગત હોય, દાતાર હોય, કવિ હોય, જતી સતી કોઈ પણ છે ને બાપુ જન્મથી જ હોય, બને નહીં જન્મે. આ મારા જેવા કલાકાર હોય ને એ જન્મમાં જ હોય, બને નહીં. બનાવવા કેટલાય મથે છે, એમ ન બની જવાય. નકર બધા ન બનાવી દે મારો દીકરો રાતે પ્રોગ્રામમાં જઈને 2 લાખ લઈ આવે, એમ ન બને. એ વાત ખોટી, જન્મથી હોવું જોઈએ. ગામમાં એક કપાતર હોય ને, કપાતર એ જન્મથી જ હોય, એ કે પછી કપાતર ન થયો હોય. ઘણા નથી કહેતા હારો હતો બગડી ગયો, બગડેલો જ હતો, ઓળખવા મોડું કર્યું. કપાતર હોય કપાતર જ હોય, હારા થતા જ કોઈ દી. ખુમારી આની માને જોઈએ. મારો કહેવાનો આ બેનું બેટા ને એટલા માટે ખાસ કહું કે ધરાવીને ધાનનું નીપજે, કુળવીને માડું ન હોય, જેળ જખરા નીપજે, જેની જનેતા હોતલ હોય. હારી મા વગેરે બાપુ હારા દીકરા કોઈ દી ન થઈ શકે. અને હારા સંતાન માટે મારી હાથ જોડીને વિનંતી બેનુને, દીકરીઓને, વવારુને, અને એમાં મારા સમાજની દીકરીઓ છે એને તો હું વઢી નહીં કહી શકું. સારા સંતાન માટે બાપુ છે ને કઈ વાતો કરીએ કે ડઈ વાતો કરીએ બાપુ, સારા સંતાન નો થાય. ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો આપને ટેકો દેવો દીકરો દીકરી નો થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. ભલા હારા દીકરા દે, હારા દીકરા શું યા ગોદામ છે? હારા દીકરા એમ દઈ દે. એની માટે આપણે વાપવું પડે. રામ માં ધારે છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈ ના ઉદરમાં હતો તેથી માં ભગવતીને ખબર નહોતી મારા પેટમાં દીકરો છે, પણ એને એટલી ખબર હતી કે ભગવાન મને દીકરો આપે કે દીકરી આપે, મારું સંતાન કોઈ દી માય કાંગળું ન થાય, મારું સંતાન દુનિયામાં બાપુ કેડો પાડે એવું થાય. બાપુ આ કુમારી માને હોવી જોઈએ. રામાયણ ને ગીતા બાપુ વગાડીને માં ભગવતી જીજાબાઈએ પાઈ દીધી હતી કે મને ભગવાન દીકરો આપે કે દીકરી આપે, જેવું તેવું સંતાન મારું હોય જ નહીં. બાપુ આ કુમારી માને જોઈ. આ તમે મને હમણાં અહીંયા આવ્યા તોગાજીની વાત મને કરી. તોગાજી બાપુ અહીંયા થઈ ગયા. તમે વિચાર કરો, પાળિયા થઈને પૂજાવું હોય ને બાપુ તો આપણે મરવું પડે. કોકને મારે પાળિયો ન થાય, આપણે મરી જવું પડે. તમે પૂતળા બેહારી શકો કે આ ફલાણા બાપુ ફલાણા ભાઈના પૂતળા બેહારી શકો, કીર્તિના થાંભલા ખોડી શકો. ગામના પાદરમાં પાળીઓ એમ ન થવાય બાપુ, એના માટે તો મરવું જ પડે. એમ નામ ન થવાય. એ તોગાજી બાપુ તમે વિચાર કરો કે એ આજે આડીખમ જો બાપુ એ પાળીઓ ઉભો હોય તો એને જન્મ આપવા વાળી એ માં તો હશે ને, એ કેવી માં હશે? અરે વંદન કરવા પડે ને. એમાંય બાપુ આપણા ક્ષત્રિયમાં તો ગાયો માટે, દીકરીઓ માટે, ધર્મની માટે બાપુ ચારે ઘોડે ચડે ને ચારે ઘરે આવ્યો તો આવ્યો ને આવે નહીં. કાંઈક બાપુ બલિદાન આપ્યા છે. અને આપણું ગાડું જે હાલે છે ને એ આપણે વ્યામમાં કાંઈ ખોટું ન રહેવું, એ કંઈક આપણી પુનઈ છે એટલે હાલે છે. ને કે દરબાર થાવું કેટલાને ગમે છે, દરબાર નથી ગમતા, બધાને ખબર છે. તમે સિટીમાં સોસાયટીમાં મકાન રાખવા જાઓ ને કે મકાન રાખો કેવા છો? દરબાર કે દરબારને નથી દેવું. નોકરીમાં જાઓ ને ગમે એટલું ભણ્યા હોય ને કે બોર્ડ માર્યા હોય કે અમારે કારીગરોની જરૂર છે, કારીગરોની જરૂર છે. પણ ત્યાં જાઓ ને અમારે નોકરીમાં રહેવું કે કેવા છો? દરબારને નથી રાખ. જ્યાં જાઓ અહીંયા ચોકડીયું જ છે. અમારે ત્યાં 1-2 એવા છે ને ભાઈ પ્રજાપતિ છે, ઈ કે અમારે સોસાયટીમાં આખી સોસાયટીમાં એક દરબાર છે, પણ આખી સોસાયટીમાં સાથી હાથ દઈને હું અમારો ગામ અમારી સોસાયટીનો વાંકો વાળ ન થાય, અમારો દરબાર આય બેડો. ભલે દરબાર બાપુ હુઈ ગયા હોય, સમજવા વાળા તો કરંટ થી જીવે છે. કરંટ થી અમારા ભેગો એક દરબાર છે, અને દરબાર બાપુ કોઈ દી ખૂટલાય ન કરે કોઈના ભેગો. પણ હવે વાહ એવો વાયો છે ને તો દરબારું ગમતા જ નથી. એ તો હાકડીમાં આવે ને ત્યારે બાબુ મને ઓલા મેન નાખશે, અમને રાખો. તે દી પાછા આંધળાથી રાખે મર આવતો રે તોય બાપુ આડા ઉભા રહે. અને બાપુ ખબર તો બધાને છે, ઇતિહાસ તમે ખોલીને જોવો તો ખબર પડે
કેટલા કેટલા સમર્પણ, કેટલા કેટલા ગાયું હાટું બાપુ માથા દઈ દીધા. અત્યારે બધા જીની હોય પાસે તમે જાઓ તો બધા બાયું ચડાવે, હું પટાલ, હું દરબાર, હું કોળી, હું ભરવાડ ને બધા હોરી નાચ ચાલીને જ બેઠા. એટલે હું તો એમ કહું કે એકતાની જરૂર છે. એકતા હશે ને તો જ બાપુ તમે દુનિયામાં જીતવાના છો. બાકી હાટો હાટો હોય ને બાપુ આ દુનિયામાં કોઈ દી ક્યાંય ન હાલે. દરબાર પાસે જાઓ દીએ બાયું ચડાવતા હોય, પટેલ પાસે જાઓ દીએ બાયું ચડાવે. હું તો એમ કહું કે 18 વણમાંથી એક એકને બોલાવો ને એક હોડીમાં બેહારો, હોડી દરિયા વેતી કરો ને ખીલી જાય એટલું પાકું પાડો. બધા પાણી કાઢવાની મહેનત હરખી કરે. શું કામ? બુડે છે. બુડે પછી એક થવું તે પહેલા થાવ ને. એકતા વગર બાપુ બધી વાત જ ખોટી છે. એક આપણે બજાર ફળિયામાં વાળતા હોય ને હાવણો લઈને, એ હાવણાની 100, 150, 200 હોળીઓ હોય ને એ કચરો સાફ કરે. એ જ હાવણાને તમે છોડી નાખો ને એટલે પોતે કચરો થઈ જાય. બાપુ આ એકતાની વાત છે, જરૂરીની છે. કહેવાનો મારો મિનિંગ એ છે બાપુ, જે એકતા હશે ને એ કઠિયારો કુવાડા ટીપાવીને નીકળ્યો ને જંગલમાંથી તો મોટા ઓલા ઝાડવા, નાના નાના ઝાડવા હતા ને રોવા માંડ્યા. મોટા ઝાડવા હતા એને પૂછ્યું નાના ઝાડવાને, એ કે શું કામ રો છો? એ કે ઓલો કઠિયારો કુવાડે ટીપાવીને ગયો ને, એ કે વહેલો મોડો આપણને કાપી નાખશે. મોટા ઝાડવાએ બહુ સરસ જવાબ આપ્યો. એ કે કઠિયારાની તાકાત નથી ને કુવાડાની તાકાત નથી, પણ માલપા હાથા જોજો આપણા આવી છે. કે હાથા નો થાવ કોઈ નો કાપી શકે. એમાં આપણા કુટુંબમાં જેથી વિખવાદ જાગે ને તેથી ઊંડા ઉતરીને જોજો, એકાદો હાથો આપણો હોય, નકર કોઈની તાકાત નથી બાપુ કોઈના કુટુંબ સામો લાંબો હાથ થાય પછી સમાજ કોઈ બી હોય. કહેવાનો મારો મિનિંગ, ભલે ભાઈમાં વિખવાદ હોય પણ હાજે વાળું કરી અને બહાર બજારમાં ઓટલે બાપુ 2 ભાઈ હોય 3 ભાઈ હોય, એક ઓટલે બેહે ને ગામનો કોઈ નીકળે ને તો તરત એને હબાકો આવે, મારા બેટા 3 એક હારે બેઠા. કોઈ દી ઇનપા તમારા ઘર સામે બાપુ નજર ન કરી શકે. પણ આ તો ઘરના દીવો લઈને જાય, અમારે આમ છે, અમારા ભાઈની આમ છે, અમારા ભાઈ ધ્યાન આમ કરી ગયા છે, અમારા ભાઈને આમ થયું છે. અરે પણ આ ક્યાં તારે કથા કરવાની જરૂર હતી? એટલે જ આપણા ગઢા બાપુ નોંધ કરતા હતા, ઘર ખૂટે ઘર જાય. ઘરનો નમાલો પાકે ને તેથી બાપુ કોઈ એમાંથી ન બચાવી શકે. એટલે કહું છું જ્યાં ધર્મ ધ્રુજો બાપુ, જ્યાં પુરુષ નથી એ પોગી એક દેશની આબરૂ દીકરીઓ રાખી છે. તમે કયો એટલા દાખલા તમને આપો. સગાળસાનો ઇતિહાસ છે, બધા જાણે તો લાંબી વાત છે, ટૂંકામાં કહું. દીકરો કપાયો અને પછી ભગવાન થાળીને ઠેબુ મારીને ઉભો થઈ ગયો કે હવે મારે જમવું નથી, તમે વાંજિયા થઈ ગયા. તેથી સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયા, ઘરે તારી ભલી થાય, દીકરો કપાયો ને હવે ખાવું નથી. એ સગાળસા બેહી ગયા. તેથી બાપુ આ ભારતની આર્ય નારી ચંગાવતી એને બાપુ સગાળસાને કીધું કે તમે બેહી જાઓ, હવે એ બાવાનું હું સંભાળી લઈશ, બેહી જાઓ, તમારું કામ નથી હવે. એટલે હું તો આ ભાઈઓને કહું, આપણા ઘરમાં બૈરું હોય ને તો હાસવજો, નકર એકેય મેળના નહીં રહી. હા, બૈરું ધારેક તારા ઘરનું પાણી નથી ભરવું બાપુ છે ને કટકા કરી નાખો, નો ભરે લખી લેજો. અમારી અહીંયા બનેલો પ્રસંગ કહું તમને, 2 માણા રહેતા હતા ને, આ બનેલો આ લાઈવ છે એટલે નામ ઠામ ન લેવાય ને, ખબર હવાર અમને ફોન કરે.